છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયત જનસંવાદથી જન વિકાસ દ્વારા કાર્યક્રમનો સમય સવારે 10 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો, જેને આધારે ગ્રામજનો પોતાની રજૂઆતો લઈ સમયસર સ્થળ ઉપર પહોંચી ગયા, પરંતુ ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર મામલતદાર લગભગ 1.5 કલાક મોડા પહોંચ્યા. લાંબા સમય સુધી રાહ જોવી પડતા કેટલાક લોકો પરત જવા લાગ્યા હતા. મામલતદાર પહોંચતા જ લોકોએ મોડા આવવાના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. તો મામલતદારે પોતાનો કાર્યક્રમ સમય સવારે 11:30 વાગ્યાનો આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાની ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવ હોય તેવું લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના જનસંવાદ કાર્યક્રમ પર પણ પ્રશ્નો ઉભા થયા છે. ગામના સરપંચ મેહુલ તડવી જણાવ્યું કે ઘણી વખત અધિકારી આવી જતા હોય પણ લોકો મોડા આવતા હોય, જેથી આ વખતે લોકોને 10 વાગ્યાનો સમય આપ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જનસંવાદથી જન વિકાસ અંગેના ગામડામાં જઈને જે કાર્યક્રમો કરવામાં આવે એ અંગે સંવાદ કરવામાં આવ્યો. ગામડાઓની અંદર જિલ્લાના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગામની જે માળખાકીય સુવિધાઓમાં એ શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ કે તમામ બાબતોમાં કોઈ જો કમી રહી ગઈ હોય એનું પૂર્ણ નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. વિશેષતઃ કવાંટ, છોટાઉદેપુર અને નસવાડીના જે ડુંગર વિસ્તાર છે અને જ્યાં પાણીની પ્રશ્નો હોય કે જે શિક્ષણના અંદર જે ઓરડાના પ્રશ્નો હોય, આંગણવાડીના હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગયું હોય એમાં સંપૂર્ણ ધ્યાન રાખીને એનું નિરાકરણની દિશામાં આજે ચર્ચા કરવામાં આવી. માન્ય જિલ્લા કલેક્ટર શ્રી અને તમામ સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી દ્વારા આ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે એ અંગે ધ્યાન દોર્યું.